કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જજો તૈયાર। 2 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી છે આગાહી। કચ્છ અને રાજકોટમાં 2 દિવસ હીટવેવની આગાહી સાથે હવામાન વિભાગે જાહેર કર્યું છે યલો એલર્ટ। એટલું જ નહીં, 2 દિવસ બાદ બનાસકાંઠા, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં ગરમીને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગ મુજબ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાશે। ગરમીનો પારો ઉચકાતા અમદાવાદના નાગરિકો પણ ગરમીમાં શેકાવા લાગ્યા। બપોરના સમયે રસ્તાઓ સુમસામ થવા લાગ્યા છે। ગરમીમાં રાહત મેળવવા નાગરિકો ઠંડા પીણા, આઈસ્ક્રીમનો સહારો લઈ રહ્યા છે। આ તરફ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ગરમીનો પારો ઉચકાયો છે। રાજકોટમાં તાપમાનનો પારો 38 ડિગ્રી સુધી પહોંચ્યો। દ્વિચક્રી વાહન ચાલકો ટોપી, ચશ્મા અને મોં પર બુકાની બાંધી બહાર નીકળી રહ્યા છે। સાથે જ લસ્સી, છાશ અને ઠંડા પીણા પીને ગરમીમાંથી રાહત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જજો તૈયાર। 2 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી છે આગાહી। કચ્છ અને રાજકોટમાં 2 દિવસ હીટવેવની આગાહી સાથે હવામાન વિભાગે જાહેર કર્યું છે યલો એલર્ટ। એટલું જ નહીં, 2 દિવસ બાદ બનાસકાંઠા, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં ગરમીને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગ મુજબ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાશે।